નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો ઉઘડતી બજારે સોના ચાંદી થયા સસ્તા। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં 1900 રૂપિયા સુધીનો ઘટાડો ને ચાંદીની કિંમતોની વાત કરીએ તો હાલ અત્યારે ચાંદીના ભાવમાં પણ સૌથી વધારે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, સોનું ખરીદતા પહેલા જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ આજરોજની વાત કરીએ તો આજે સોના ચાંદીમાં સતત બીજા દિવસે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે અને માર્કેટમાં પણ સોનાની માંગ હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટી રહી છે। તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાના ભાવમાં શું મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને જાણકારોના જણાવ્યા અનુસાર સોનું કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે જો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે અને ચાંદીના ભાવ જે 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ તેની પહેલા હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં હજુ પણ જો ઘટાડો નોંધાઈ શકે છે તો ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે સોનાની માંગ હજુ પણ ઘટી શકે છે અને સોનું જે છે એ જોરદાર રીતે સસ્તું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,590 માં, જ્યારે 10 ગ્રામ 1,45,900 માં, જ્યારે 100 ગ્રામ 14,59,000 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ 15,917 માં, જ્યારે 10 ગ્રામ 1,59,170 માં, જ્યારે 100 ગ્રામ 15,91,700 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ માર્કેટમાં 2,48,112 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હાલ વાત કરીએ સોનાની કિંમતોમાં ઘટાડાની તો મિત્રો, જ્યારે પણ વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા ઓછી જોવા મળે, જેમ કે અમેરિકામાં મોંઘવારીના આંકડાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વહેલા ઘટાડાની શક્યતા ઓછી કરી દીધી છે અને એવું માનવામાં આવે છે કે માર્ચની મીટિંગમાં પણ અત્યારે ઘટશે નહીં। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, અત્યારે અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધથી બજારની અનિશ્ચિતતા વધી ગઈ છે અને રોકાણકારો જે છે એ સોનાના બદલે રોકડ રકમ હાથમાં રાખવાનું પસંદ કરી રહ્યા છે। આનાથી સોનાની માંગમાં અત્યારે અસર પડી રહી છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આ ચાલતા યુદ્ધના કારણે પણ શેર બજારના રોકાણકારો જે છે એ પણ અત્યારે રોકડ રકમ હાથમાં રાખી રહ્યા છે અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો જે છે એ પણ હાલ અત્યારે સતત વિચારમાં પડી ગયા છે કે હવે સોનું ક્યારે ખરીદવું। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો, મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે પણ અત્યારે તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વિશ્વભરના શેર બજારોમાં હાલ અત્યારે જોરદાર વેચાવલી જોવા મળી રહી છે અને તેની અસર જે છે એ હાલ અત્યારે કોમોડિટી માર્કેટમાં પણ જોવા મળી રહી છે। તો મિત્રો, નિષ્ણાંતોના મતે હાલ સોના ચાંદીમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને જો તમે પ્રોફિટ માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે યુદ્ધના કારણે સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ વધઘટ નોંધાઈ શકે છે। તો ટૂંક જ સમયગાળા દરમિયાન રાહ જોવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, લોકો શેર બજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોના ચાંદીમાં નફાખોરી કરી રહ્યા છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવમાં પણ સતત ઘટાડો ને ચાંદી પણ તૂટતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર થવાના મહત્વના કારણોની
ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાને એક શહેરથી બીજા શહેરમાં લઈ જવામાં ઈંધણ અને ભારે સુરક્ષાનો ખર્ચ થાય છે, તો આયાત કેન્દ્રોથી અંતર વધારવા ટ્રાન્સપોર્ટેશન પણ વધતું હોય છે, જેનાથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદીનું પ્રમાણ દક્ષિણ ભારત જેવા વિસ્તારોમાં વધુ વપરાશ હોવાના કારણે જ્વેલર્સ મોટી માત્રામાં સોનું ખરીદે છે, તો આનાથી મળતી છૂટકનો ફાયદો ગ્રાહકોને ઓછા ભાવમાં મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો લોકલ જ્વેલરી એસોસિએશન, દરેક રાજ્ય અને શહેરો પોતાના જ્વેલરી એસોસિએશનમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ સંગઠનો હોય છે અને જેનાથી સ્થાનિક અને સપ્લાયના આધારે પોતાના વિસ્તારમાં સોનાનો ભાવ નક્કી કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ યુદ્ધની સ્થિતિની તો મિત્રો જ્યારે દેશમાં આવી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને વિપરીત અસર થતી હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો યુદ્ધના લીધે પણ સોનાની માંગ મોટા માત્રામાં ઘટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ એક જ ઝાટકે ધડાધડ રીતે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજરોજ સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં જોરદાર અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો અને વૈશ્વિક બજારમાં પણ આવતા ઉતાર ચઢાવ અને ભૂરાજકીય તણાવના લીધે ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ટ્રેડિંગના શરૂઆતની કલાકોમાં સોનાની કિંમતોમાં 1% પણ વધુનો કડાકો બોલી ગયો હતો, જે બપોર બાદ જે સોનું 1900 જેટલું ઘટ્યું હતું એ જ સોનાની કિંમતોમાં 4500 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જેનું મુખ્ય કારણ કે અમેરિકન પ્રમુખના દેશની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની આશા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે અને વધારામાં આશા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે, જેના લીધે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે ફુગાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી આર્થિક વિકાસ પણ રૂવાધાર થઈ શકે છે, જેના લીધે રોકાણકારોમાં હાલ અત્યારે ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે અને સોનાની કિંમતોમાં જે સતત તેજી બાદ હાલ અત્યારે ઘટાડાનો પણ ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત સરકારના એક નિર્ણયથી જ્વેલર્સ અને ગ્રાહકોને થોડી અત્યારે રાહત મળી શકે છે અને કેન્દ્ર સરકારે પણ સોનાની આયાત આધાર કિંમત જે છે મિત્રો $1664 થી ઘટાડીને $1652 કરી દીધી છે અને આ ઘટાડાની આયાતથી અત્યારે બજારોમાં સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વધતી યુદ્ધની સમસ્યાના કારણે શેર બજારમાં પણ મોટી વેચાવલી જોવા મળી રહી છે અને સોનાના ખરીદારો જે છે એ પણ પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સતત ને સતત વેચાવલી કરી રહ્યા છે, જેના લીધે સોનાની માંગ માર્કેટમાં જબરદસ્ત રીતે ઘટી રહી છે અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનું પણ છોડી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ આગામી સમયગાળાની તો જો તમે પણ આગામી દિવસો દરમિયાન સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી રાહ જોવી જોઈએ, કારણ કે લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ અચિંતિત માનવામાં આવે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજરોજ સરાફા બજાર અનુસાર પણ સોનાની કિંમતોમાં જંગી ઘટાડો નોંધાયો છે અને ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદી એટલે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં મુખ્યત્વે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ માટે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે।